હાઈકોર્ટ 90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. ઉપરોક્ત અરજી રજિસ્ટરે દાખલ કરી સામાવાળાને નોટિસની ધોરણસર બજવણી થતાં વકીલ મારફતે હાજર થઈ આંક 8થી પોતાનો લેખિત જવાબ રજૂ કરી જણાવેલ છે કે અરજદારની અરજીના પેરા નંબર 1ની લગ્ન અને આ કામના સામાવાળાના લગ્ન જીવનના સહવાસથી થયેલ સંતાનની અને બંને પુત્રી અરજદાર પાસે રહે છે તે હકીકત અંગે તકરાર નથી તેમ જણાવી અરજદારની અરજીની હકીકતોનો પેરાવાઇઝ ઇનકાર કરેલ છે અને પુત્રી પ્રિયાંશી અરજદારના ગર્ભમાં હોય અમો સામાવાળાનું વર્તન બદલાઈ ગયેલ અને અમારા ઉગ્ર સ્વભાવમાં પરિવર્તન આવેલ હોવાના આક્ષેપો ખોટા છે. અમોએ અરજદારને ક્યારેય તરછોડ્યા નથી અને ખરી હકીકતે અમો લુણાવાડા મુકામે અમારા માતા પિતા, ભાઈ ભાભી, વૃદ્ધ દાદી અને અમોના ભાઈના 2 સંતાનો કે જે 5 વર્ષ કરતાં નાના છે તેઓ સાથે રહેતા હતા અને સંયુક્ત પરિવારમાં રહેવાની તૈયારી સાથે જ લગ્ન કરેલ. અમારા પિતા લારી ચલાવતા હતા અને તેઓને આંખે દેખાવાનું બંધ થતાં, ઘરમાંથી નીકળવાનું બંધ થતાં સમગ્ર જવાબદારી અમારા ભાઈ કે જેઓ પાન બીડીનો ગલ્લો ચલાવે છે તેમના પર રહેલો. લગ્ન સમયે અમો બીએડમાં અભ્યાસ કરતા હતા. આમ અરજદારને અમારા કુટુંબ બાબતે પરિચય હતો અને તે રીતે તૈયારી સાથે લગ્ન કરેલા. પરંતુ અરજદારણ કે જેઓ લગ્ન બાદ પણ તેમની માતાના સંપર્કમાં ટેલિફોન દ્વારા રહેતા અને થોડા સમય બાદ અરજદારે અમોને જણાવેલ કે આટલા મોટા કુટુંબની જવાબદારી અને કામકાજ મારાથી કરી શકાય તેમ નથી. જેથી અમોએ અરજદારને સમજાવેલ કે પિતાને દેખાતું નથી અને બા બીમાર છે. આવા સંજોગોમાં અલગ થવાની વાત થઈ શકે નહીં અને આર્થિક પરિસ્થિતિ સુધરશે પછી ચર્ચા કરીશું. તે બાદ અરજદારને ગર્ભ રહેલ અને રીત રિવાજ મુજબ તારીખ 15/1/13ના રોજ તેમના પિતાના ઘરે સુવોડ માટે વળાવેલ અને ત્યારબાદ દીકરીનો જન્મ બાદ સિઝેરિયન ઓપરેશન કરી આરકે મેટર્નિટી હોસ્પિટલમાં અમો હાજર હતા અને તથા નબળી પરિસ્થિતિ હોવા છતાં અમારા ઘરના માણસો અરજદારના પિતાને ત્યાં સામાવાળાની ખબર પૂછવા ગયેલ. આ સમય દરમિયાન કે તે બાદ પણ કોઈ અણબનાવ બનેલ નથી. તારીખ 29/5/13ના રોજ અમો સામાવાળા અમારા કાકાને ત્યાં લગ્ન હોય અરજદારને તેડવા ગયેલા અને તારીખ 3/6/13ના રોજ લગ્નમાં હાજરી આપ્યા બાદ તારીખ 11/6/13ના રોજ તેમના પિતાના ઘરે આરામ કરવા સારું મૂકી આવેલ. જે બાદ પણ અમોએ ટેલિફોનથી ખબર અંતર પૂછેલ અને દેવગઢ બારિયા મુકામે પણ ગયેલ. અરજદારને સુવાવડ બાદ 5 માસ જેટલો સમય વીતતા અમોએ રીત રિવાજ મુજબ અરજદારને તેડવા માટે માતા પિતાને જાણ કરેલ, પરંતુ તેઓએ મુહૂર્ત સારું નહીં હોવાનું કહી ટાળેલ અને મુહૂર્ત કઢાવીશું તેમ કહેલ અને તે વાતને 1 માસ બાદ તેડવા માટે બાબતે વાત કરતા અરજદારને ઓપરેશનથી ડિલિવરી કરાવેલ હોય આરામની જરૂર છે, જેથી થોડો સમય અહીં રહેવા દો. જેથી અમો સંમત થઈ 2 માસ રોકાયા અને દિવાળીના અરસા પહેલાં અમારા દાદી ગુજરી જતા તેઓની ઉત્તર ક્રિયા માટે બોલાવતા શારીરિક અવસ્થા છે તેમ કહી ટાળેલ છે, જે અમોએ સાચું માની સંમત થયેલ અને 2 માસ વીતી ગયા બાદ પણ અમો સાથે લુણાવાડા રહેવા આવવાનું બહાનું બનાવતા હતા. આમ સમયગાળો લંબાતા સમાજમાં ચર્ચાનો વિષય બનેલ, જેથી સમાજના આગેવાનોની સલાહથી અમારા પિતાએ અમોને તારીખ 20/1/2014ના રોજ રજિસ્ટર પોસ્ટ એડીથી મોકલવા જણાવી પત્ર